તમને મહાદેવના પણ દર્શન કરાવશું, તમે પણ દર્શન કરી લ્યો મહાદેવના. તને જેમ થયું કે મેં તો મારા ભાઈઓ અને કુટુંબને જ માર્યા છે, તો તેને એમ થયું કે આ તો મને પાપ લાગ્યું છે. તો પછી પાંડવો કૃષ્ણ પાસે ગયા અને કૃષ્ણએ પાંડવોને એવું કીધું કે તમને હું એક બેઠો કે આમ કેવું હાથ લઈને હાથોમાં ચાંદની રાતોમાં તારા થઈને રહેવાનું સાહેબા. હાલો મિત્રો, તો આપણે આવી ગયા છે એક ફરી નવા બ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં? બધા મજામાં દેશો. તો આજે આપણે આવી ગયા છીએ એક ફરી નવા બ્લોગમાં. તો આજે આપણે આવી ગયા નકળીંગ મહાદેવના દર્શન કરવા. તો હાલો મિત્રો, તો આપણે ફાઇનલી દરિયાના છટે પહોંચી ગયા છે ને દરિયાના છટે. તો મિત્રો, હવે આપણે થોડા તમને આ નકળીંગ મહાદેવનો ઇતિહાસ પણ તમને કહેશું ને બધો નજારો કેવો છે એ પણ તમને બતાવશું. તો હાલો આપણે જઈએ, તમને મહાદેવના પણ દર્શન કરાવશું, તમે પણ દર્શન કરી લ્યો મહાદેવના. તો મહાભારત બાદ પાંડવોએ કૌરવો ઉપરથી જીત મેળવ્યો અને જીત મેળવ્યા બાદ પાંડવોને પોતાને જ એમ થયું કે મેં તો મારા ભાઈઓ અને કુટુંબને જ માર્યા છે, તો તેને એમ થયું કે આ તો મને પાપ લાગ્યું છે. તો પછી પાંડવો કૃષ્ણ પાસે ગયા અને કૃષ્ણએ પાંડવોને એવું કીધું કે તમને હું એક ગાય આપું છું અને એક કાળી ધજા આપું છું. તે ગાયની પાછળ તમે જજો અને તે જ્યાં તમારી ધજા સફેદ થઈ જાય ત્યાં તમારા પાપ ધોવાઈ જશે, નિષ્કલંક થઈ જશે. એટલા માટે કે આપણે આ મહાદેવનું મંદિર છે ને તે પાંડવો નિષ્કલંક મહાદેવ પહોંચ્યા અને એની પૂજા કરી ને તેની ધોળી ધજા પણ અહીંયા થઈ ગઈ હતી. એટલા માટે કહેવાય છે કે નિષ્કલંક મહાદેવનું મંદિર અહીંયા બન્યું. તો મિત્રો, દરિયા જો આવી રીતે એટલું બધું પબ્લિક છે ને દર્શન કરવા પણ આવી ગયું છે મહાદેવના. દરિયો જાય છે એટલે બધું માણસો હાલતો જાય છે. એટલા માટે આપણે હવે ઠેઠ જવું નથી, કેમ કે હજી વાર લાગશે ત્યાં જતા. આપણે કલાક જેવું તો અહીંયા થઈ ગયું છે, એટલે આપણે હવે બહાર આવતા રહીએ છીએ. ના ભાઈઓ કંઈક જોવે છે, જો કંઈક ગોતે છે. છે હું એ બાદ નહીં કા બધું ભાઈ શું કેવું? તો અમને અહીંયા રખડીને બહુ મજા આવી. રીલ શૂટ કર્યા, વિડીયો શૂટ કર્યા, મીરુભાઈનો વ્લોગ બનાવ્યો. ફૂલ મોજ પડી ગઈ છે ને. તોય આપણે અહીંયા જો ભઠ્ઠી થાય છે ને મકાઈ ખાવાની છે આ ભાઈ પાસે. તો ભાઈ, તમે કેટલા વર્ષથી અહીંયા મકાઈ વેચો છો? 15-16 વર્ષથી ભાઈ મકાઈ વેચે છે ને મસ્તીની છે. જો તમે કોળિયાક દર્શન કરવા આવો તો આ ભાઈ પાસે મકાઈ ખાવાનું ભૂલતા નહીં હો. તો ભાઈ, મકાઈ આપણે આપો તો 3. જો આ મકાઈ કેવી મસ્તીની છે, ગરમ ગરમ જોરદાર. તો મકાઈ થઈ ગઈ છે જોરદાર. આ વરસાદમાં ખાવાની ફૂલ મોજ પડી જવાની. જો બેઠો કે આમ કેવું બહુ મજા આવી ગઈ ભાઈ. ખાટી મીઠી ના તીખી ના ગરમ ગરમ આ વરસાદની મકાઈ ખાવાની એટલી જ મજા આવે. તો મિત્રો, મકાઈ તો આપણે ખાધી, પણ મકાઈ ખાતા આપણું નજર એવું જ ગયું ને કે યુટ્યુબ સ્ટાર આપણને મળી ગયા ગગાભાઈ શેઠ. જો બતાવો ગગાભાઈ શેઠ ના. તો આપણે હવે જાય ગગાભાઈ શેઠ પાસે ફોટો પડાવવા. હાલો.
આપણે ગગાભાઈ પાસે ફોટો પડાવવા આવ્યા ગગાભાઈ શેઠ પાસે, તો પણ ગગાભાઈ શેઠ તો અત્યારે ફેમિલી સાથે છે એટલે અત્યારે નહીં મળે. તો મિત્રો હવે આપણે ગાડીમાં પણ આવી ગયા છે ને હવે જઈએ છીએ ઘરે. તો લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આપણે મહાદેવના મંદિરે દર્શન કરવા આવ્યા હતા ને ફરી લીધું છે. તો મિત્રો અમારો લોગ તમને જો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા